हिम्मतनगर तलोद और प्रांतिज में जिल्लानो सौथी वधु वरसाद नोंधायो। प्रांतिज तालुकाना निकोडिया और छादड़ा गामनी सीममां पाणी भरावाना बनाव सामे आव्या। खेतरों पाणी ज पाणी जोवा मळ्युं। खेतरों हाल बेटमां फेरवाई गया छे। खेडूतो द्वारा खेतरों कपास और मगफળી जेवा पाकोनुं वावेतर कर्युं हतुं, परंतु पाणी भरावाने कारणे हाल तो तमाम पाक नष्ट जोवा मळी रह्यो छे। આજે સવારથી લગભગ 6:30 વાગ્યાથી છાદડાની અંદર અને નિકોડિયા ગામના ત્રિભેટે લગભગ 8 થી 9 ઇંચ વરસાદ પડેલો છે, જેના કારણે છાદડાની ઉત્તરમાં આવેલી ખારી નદીનું સપાટી એકદમ ફૂલ જાય છે અને આ બાજુ નિકોડા સાઈડ બાવસર કંપાથી જે ઓગું આવે છે એ પાણીના પ્રેશરના કારણે સમગ્ર નદી ઉભરાઈ છે અને છાદડા ગામ આખું બેટમાં ફેરવાયેલું છે અને નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે, એમાં 90% 99% લગભગ મગફળીનું છે। તો સમગ્ર વિસ્તારમાં નદી ઉભરાવાના કારણે તમે વિડીયોમાં જોઈ શકશો કે બધું જ પાણી દેખાય છે। તમે જો નજર કરો તો પાણી લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે। તો આ અંગે આ ન્યૂઝવાળા ભાઈઓ આવ્યા હતા અને અમે રૂબરૂ આ બધી પરિસ્થિતિનો વિડીયોમાં જોઈ શકશો કે જે ગંભીરપણે છાદડા ગામની અને સીમાડાની પરિસ્થિતિ ખૂબ જ ભયજનક રહેવા પામેલ છે। આજ સવારથી સતત 6 વાગ્યાથી ભરપૂર વરસાદ ચાલુ છે અને છાદડા અને નિકોડિયાના ખેતરો બોટ બની ગઈ છે, તેમના પાકનો પણ ભરપૂર નુકસાન છે। આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે। આવું પાણી અમે ક્યારેય પણ જોયું નહોતું। આ અમારું એક ઓગું આવે છે નિકોડિયા, એ પણ દોઢું પડ્યું છે, એટલે ખેતીમાં વધારે પડતું નુકસાન છે। અમારી સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું। એકવાર આવ્યું હતું પહેલાં, હું નાનો હતો 10 એક વર્ષનો, ત્યારે પછી પાણી આટલું આવ્યું નથી અને અત્યારે અમારું જે એક ઓગું કહેવાય છે એ પણ ઓવરફ્લો થઈ અને છાદરા બાજુ પાણી આવે છે તેનું। આણંદ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય બજેટ સંદર્ભે ગુજરાત